श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सद्गुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारे की जय। श्री कृष्ण प्रणामी धर्म की जय। नौपुरी धाम की जय। ब्रह्मलिंग गुरु जी श्री श्री तात्म ज्योति जी महाराज की जय। ब्रह्मलिंग गुरु जी श्री श्री दीनदयाल महाराज की जय। परम पूज्य गुरु जी स्वामी श्री लक्ष्मण ज्योति जी महाराज की जय। बोल बोल पंजे वाले सर्वे सुंदर साधकी। बोलो सद्गुरु प्रार्थना बोलो। શ્યામાજીના નામનો જાપ કરશું 11 વખત કમર સીધી કરીને આંખ બંધ કરીને ધ્યાન કરતા કરતા શ્રી રાધે શ્યામાજી 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 શ્રી રાધે શ્યામાજી। કૃષ્ણ કનૈયા લાલ કી જય। જે આપણે પરમ દિવસે રામનગરની મઝલની વાત કરી હતી એના સવાલ જવાબ મળી ગયા બધાને લખ્યા અને એની પહેલાના 5 ને 6 એટલે ટોટલ 11 પ્રશ્નો થઈ ગયા ને। ઓકે, રામનગરની મઝલ આપણે જેટલી કરી એ તમને બધાને સમજમાં આવી? તો થોડાક 2-4 ક્વેશ્ચન પૂછું અને ત્યારબાદ આજે આપણું જે સત્ર છે એને આગળ વધારીએ। તો આપણે રામનગરની મઝલમાં સમજ્યા હતા કે શ્રી પ્રાણનાથજીએ પોતાનું સ્થાન બનાવેલું હતું રામનગરમાં જતાની સાથે। કયા ઘાટ ઉપર શ્રી પ્રાણનાથજી પધારે છે? કયું? હા, એ તો શું બનાવ્યું? મેં ઘાટનું નામ આપ્યું છે, તમે તો જોયું સવા જવાબની અંદર।
કયું ઘાટ છે? આ નવું હતું, જેલા દિવસે મિસ થઈ ગયું તે કારણસર બોલતા બોલતા. પણ કેતકી ઘાટ યાદ આવ્યું? તમે લોકો લખ્યું હશે, કોપી કરેલું હોય તેની અંદર મેં આન્સરમાં આપ્યું હતું કેતકી ઘાટ. કેતકી ઘાટના ઉપર, કેતકી એકચ્યુઅલી શું છે? એક ફૂલનું નામ છે. કેતકી એક ફૂલનું નામ છે અને એ ફૂલના નામ ઉપરથી આખો ઘાટ બનેલો છે. ઘાટ એટલે શું? ઘાટ એટલે શું છે કે જેવી રીતના મોટો બગીચો હોય ને એવી રીતે ઘાટ કહેવામાં આવે. ફળોના ઘાટ હોય, ફૂલોના પણ ઘાટ હોય. તો રામનગરમાં કેતકી ઘાટ આવેલું છે. કેતકી ઘાટમાં કોના સામે શ્રી પ્રાણનાજીએ પોતાનું સ્થાન બનાવ્યા હતા? ગણેશજીના મંદિર સામે. તેમજ શેમાં રહેતા હતા? શું બનાવેલું? અસ્તબલ. હિન્દીમાં અસ્તબલ ને ગુજરાતીમાં ઘોડાર. ઘોડારમાં અથવા તો અશ્વશાળા પણ એને કહેવાય છે, જેની અંદર શ્રી પ્રાણનાથજી, શ્રી બાજુરાજી અને કોણ રહેતા? બહેનો. બધા બહેનો સુદર્શનજી રહેતા હતા. રામનગરની અંદર આપણે જોયું કે મહામારી ફેલાઈ જાય છે અને ઘણા સુદર્શનજીનું પરમધામ ગમન થયું. એમાંથી એક જે સુરતના હતા, શું નામ હતું? આપણે નાગજીભાઈ. અને ધર્મનું શું નામ હતું એમનું? ગરીબદાસજી. આ ગરીબદાસ નામ કોણે આપેલું એમને? શ્રી પ્રાણનાથજી આપેલું. કેમ આપેલું? ખૂબ જ સેવાભાવી હતા, વિનમ્રતાથી સેવા કરતા હતા. એટલા માટે એમને ગરીબદાસનું ખિતાબ, ટાઇટલ દેવામાં આવેલું હતું. એમને મહામારી જ્યારે પકડી લે છે, મૃત્યુ થાય છે, તો શ્રી પ્રાણનાથજીએ એમના માટે શું કરેલું? બોલ, જોરથી બોલ બેટા. શ્રી રાજી મહારાજજીએ, હા સરસ, શ્રી રાજી મહારાજજીને પ્રાણનાથજી પુકારે છે અને શું દાન કરે છે? પ્રાણ. જે પ્રાણ નીકળી ગયા હતા ને, તો પ્રાણ દાન કરીને કોને પાછા જીવતા કર્યા? નાગજીભાઈને પાછા જીવતા કરી દીધા. એવી રીતે જ રામનગરમાં આપણને ખબર છે કે સૌથી પહેલા જ્યારે શ્રી પ્રાણનાથજી પ્રવેશ થયા તો કોણે આવી અને દર્શન કર્યા? હરસિંહભાઈ. એમણે શ્રી પ્રાણનાથજીને શા માટે નિમંત્રણ આપ્યું? ભોજન માટે. ભોજન માટે. અને એકલા પ્રાણનાથજીને તો આખી જમાતમાં કેટલા હતા? 5000 સુંદર સાતની જમાતને એકી સાથે ભોજન ઉપર આમંત્રિત કરે છે. છેલ્લે શું માંગ્યું? મારા પાડોશી છે તે મને ખૂબ હેરાન કરે છે, તો તમે શું કરો કે એને એવા આશીર્વાદ આપો કે એનાથી તેઓ જતા રહે અને એમને શાંતિ થઈ જાય. શ્રી પ્રાણનાથજીએ તથાસ્તુ કરી દીધું. ઓકે. અને તથાસ્તુ કર્યા પછી કેટલા સમયમાં તે ત્યાંથી રવાના થઈ ગયા? તરત જ, એ જ દિવસે, એ જ સમયમાં એમને ત્યાંથી જવાનું થયું. પરંતુ આપણે એમાંથી શું સમજ પ્રાપ્ત કરી? બેટા જોરથી બોલો. ભૌતિક આશીર્વાદ અને આધ્યાત્મિક આશીર્વાદ શું લેવું જોઈએ આપણે? સાચે? આધ્યાત્મિક વિચારી લો. જો ભૌતિક આશીર્વાદ માંગે તો કેવલ ભૌતિક જ મળે. આધ્યાત્મિક માંગો ને તો ભક્તિ બી મળે, ભૌતિક બી મળે. બરાબર? એટલે તમે જો મોટાઓ માટે પણ આ જ વાત છે કે આપણે રાજીના મંદિરે આવ્યા
આપણે શું પોતાના વિશ લિસ્ટ લઈને આવીએ છીએ? આપણે વિશ એટલે કે જે આપણી ઈચ્છાઓ છે, કામનાઓ છે, એ કામનાની યાદી લઈને અહીંયા આવવાનું છે કે હે રાજી મહારાજ આ પણ આપો, પેલું પણ આપો, પેલું પણ આપો? એના માટે આપણે આવતા નથી. કારણ કે એવું કરવું એટલે કે પૂર્ણ બ્રહ્મ રાજી મહારાજ એમના સામે ઊભા રહી અને જાણે કે આપણે ભીખ માંગતા હોય ને કોઈ વસ્તુની, એવું લાગે છે. આપણે પ્રાર્થના શા માટે કરીએ? પ્રાર્થના આપણે શા માટે કરીએ? તમને શું લાગે છે? બોલ તપસ્વી, કેમ પ્રાર્થના આપણે કેમ કરીએ? સિમ્પલ ક્વેશ્ચન છે ને. ભક્તિ માટે કરીએ. બીજું કઈ દેવ કઈ કેવું છે? શા માટે આપણે પ્રાર્થના કરીએ? ખાલી આપણો ભાવ કેવાનો છે, સહી ગલત નથી. આપણે પ્રાર્થના મૂળ એટલા માટે કરીએ છીએ કે રાજી મહારાજની શક્તિ આપણને મળે. તમે એક વસ્તુ માંગો, બરાબર? તમે કહો કે મને પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ આવી જાય, તો એ આવી ગયા સમજો. પછી પાછા આવશો બીજા દિવસે કે હે રાજી મહારાજ હવે મને સારી સ્કૂલમાં અથવા સારી કોલેજની અંદર મને એડમિશન મળી જાય. પછી પાછા ત્રીજા દિવસે આવશો, હવે અહીંયાથી હું પાસ થઈ જાઉં. તો આ જે ઈચ્છાઓની યાદી છે એ ક્યારેય પૂરી થવાની નથી. આ વિશ લિસ્ટ ક્યારેય પણ પૂરું થવાનું જ નથી. સંસારમાં જીવો છો ત્યાં સુધી. એટલા માટે આપણે શું સમજવું જોઈએ કે જ્યારે આપણને આધ્યાત્મિક આશીર્વાદ મળી જાય તો એની સાથે ભૌતિક તો એને મેળે જ મળી જાય છે. કેમ? કારણ કે તમે શું માંગ્યું? ભક્તિ માંગી, રાજી મહારાજની પાસેથી શક્તિ માંગી. શું માંગ્યું? ભક્તિ અને શક્તિ માંગી, જેથી કરીને તમે તમારા જીવનની અંદર ખૂબ ખૂબ પ્રગતિ કરી શકો છો. એટલે રાજી પાસે માંગો તો શું કહો કે હે રાજી મહારાજ આપ શ્રીની ભક્તિ અને આપ શ્રીની શક્તિ આ બંને મને પ્રદાન કરો, જેથી કરીને હું આધ્યાત્મિક જીવનમાં તેમજ ભૌતિક જીવનમાં, સાંસારિક જીવનમાં બંને રીતે હું આગળ વધી શકું. સમજમાં આવ્યું? અને એક હજી કોઈક આવ્યું હતું જે પ્રાણનાજીના પાસે આવ્યા હતા, બીજા કિશોરી કુંવર. શું એમને પ્રાણનાજીના સ્વરૂપની પહેચાન થઈ? નહીં ના થઈ? મંથન કોને થઈ હતી? એમના દાસીને શ્રી પ્રાણનાથના વાસ્તવિક સ્વરૂપની ઓળખાણ થઈ અને એ તો સમર્પિત થઈ જાય છે. આપણે રામનગરની ગઝલમાં ઘણી બધી વાતો આ સંદર્ભમાં સાંભળી ચૂક્યા છે. મારો મૂળ ઉદ્દેશ્ય છે કે આજના શિબિરની અંદર આપણે આ પ્રસંગને સાંભળીએ કે શ્રી પ્રાણનાથજીએ એક રાજાને જગાડ્યા હતા. તમે કઈ હજારો લોકોને જગાડો, સાંભળજો હો, તમે કઈ હજારો લોકોને જગાડો એ એક તરફ, અને તમે એક જ રાજાને જગાડો તો એ બધું સરભર થઈ જાય, બરાબર થઈ જાય. કે એક રાજા જાગી જાય તો એની જે પ્રજા છે, એના જે લોકો છે એ ઓટોમેટિક જાગી જાય. રાજા જે ધર્મ અપનાવે તો પ્રજા શું કહે? અમારા રાજાએ અપનાવ્યું છે તો અમે પણ એ જ અપનાવીશું. બરાબર? તો શ્રી પ્રાણનાથજી વિચાર કરી રહ્યા હતા કે મારે કોઈ હિન્દુ ક્ષત્રિય રાજાને જગાડવા છે જે હિન્દુત્વની રક્ષા કરી શકે. એનું કારણ હતું કે એ સમય જ્યારે શ્રી પ્રાણનાથજી આવ્યા હતા ત્યારે મુગલોનું સામ્રાજ્ય હતું. મુગલનો આપણે ઇતિહાસ વાંચીએ છીએ ને, વાંચ્યું છે? કોણે કોણે વાંચ્યું છે?
અગર આપણને કોઈ કહે કે તમે તમારો હિન્દુ ધર્મ છોડો, આપણને ગમે? કોઈ કહે કે તમે પ્રણામી ધર્મ છોડો, ગમે? જેને જેમાં આસ્થા હોય, વિશ્વાસ હોય, એને ક્યારે છોડી શકે. તો જે તે સમયના હિન્દુ લોકો હતા એમાં વિશે સુરત જે હતું એ મુગલોના માટે એક બહુ મોટું ટ્રેડ સેન્ટર એટલે કે ત્યાંથી બિઝનેસ આગળ વધારી શકાય એવી જગ્યા હતી. અને આજની તારીખમાં સુરતનું નામ શેમાં આવે છે? હીરાનો બિઝનેસ હોય, ટેક્સટાઇલનો બિઝનેસ હોય, હોસ્પિટલ્સ હોય, કે ગમે એવા બિઝનેસ અહીંયા મોટમોટા બિઝનેસ ચાલી રહ્યા છે સુરત શહેરની અંદર. તો આ જે મુગલો હતા એ લોકોના સમયમાં પણ સુરતની અંદર ખૂબ જ આર્થિક વ્યવસ્થા, ધનની વ્યવસ્થા માટે સુરત એમનું મુખ્ય કેન્દ્ર હતું. એટલે અહીંયાના ઘણા બધા હિન્દુ લોકોને એ લોકોએ મુસલમાન બનાવી દીધેલા હતા. આખા ભારતમાં ધર્મ યુદ્ધ ચાલી રહેલું હતું, એટલે કે ઘણા લોકોને હિન્દુમાંથી મુસલમાન બનાવી દેવામાં આવ્યા હતા. તો શ્રી પ્રાણનાથજી શું કરે છે? શ્રી પ્રાણનાથજી કહે છે કે મારે જે મુગલોનું શાસન છે, એના જે રાજા છે એનું દમન કરવું છે, એટલે કે એને મારે શાંત કરવા છે. કારણ કે કોઈને પણ ધર્મ પરિવર્તન કરાવવું તો એ સારું તો ન જ કહેવાય. તો શ્રી પ્રાણનાથજી મુગલોના ખિલાફમાં એક રાજાને ગોતી રહ્યા હતા. કોને ગોતતા હતા? રાજાને ગોતી રહ્યા હતા કે જે રાજા મુગલોના ખિલાફમાં લડી શકે. અને એવા સમયની અંદર શ્રી પ્રાણનાથજીએ ઘણા બધા હિન્દુ રાજાઓને પત્ર લખેલા હતા. પત્ર કેમ લખતા હતા? કે કોઈ તો એવો રાજા હશે કે મુગલોના ખિલાફમાં લડવા માટે તૈયાર થઈ જશે. પરંતુ કોઈ પણ રાજા એટલી હિંમત નહોતા કરી શકતા કે મુગલોના ખિલાફમાં લડી શકે. તે સમયમાં એક જ રાજા હતા જેમણે કમર બાંધી હતી લડવા માટે. આજે આપણે એમના વિષયમાં સાંભળવાનું છે. એ રાજા કોણ હતા ખબર? કોણ હતા? શ્રી છત્રસાલજી મહારાજ. આજે આપણે વિશેષ કરીને એમના ઉપર ફોકસ શા માટે કરી રહ્યા છે ખબર છે? રાજી મહારાજ, શ્રી રાજી મહારાજના ભજનમાં આવે છે એ તો ખરું, પણ આજે જ આપણે કેમ એમના વિશે વાત કરી રહ્યા છીએ? પરમ દિવસ બુધવારે શ્રી છત્રસાલજી મહારાજની જન્મ જયંતિ છે. જે રીતના આપણને બધાને ઉત્સાહ હોય કે આપણે આપણો બર્થડે મનાવીએ, એવી રીતના સુંદર સાજી તરીકે આપણને એ ઉત્સાહ હોય કે આપણે શ્રી છત્રસાલજી મહારાજનો જન્મ ઉત્સવ મનાવીએ. તો તમારા ફ્રેન્ડ્સની બર્થડે હોય તો તમે એના બર્થડે પાર્ટીમાં જાઓ, પછી શું આપો અને શું લઈ આવો? મજા આવે ને? તો બર્થડે પાર્ટીમાં જવું હોય તો કેટલું મજા આવે. પહેલાથી આપણને એક્સાઇટમેન્ટ હોય કે મારે ત્યાં જવું છે, અને નવા નવા કપડાં પહેરવા મળે. ત્યાં જઈને ખૂબ જ સરસ વાતાવરણ હોય, આનંદનું વાતાવરણ હોય, અને એવા વાતાવરણની અંદર આપણે પણ ખીલી જતા હોઈએ છીએ. તો જેવી રીતે આપણે કોઈ ફ્રેન્ડના બર્થડે પાર્ટી માટે આટલું એક્સાઇટમેન્ટ હોય, ત્યારે આપણા ધર્મના શૂરવીર નર સિંહ કહેવાય છે. એટલે કે નર છે પરંતુ કેવા છે? સિંહ સમાન તાકાતદાર છે. એવા નરવીર નરસિંહ શ્રી છત્રસાલજી મહારાજ. અને છત્રસાલજી મહારાજની જન્મ જયંતિ આપણે મનાવવાના છીએ. પરમ દિવસે આવશે. તેમજ આપણે એ દિવસે શું કરવું જોઈએ? ચલો હું તમારો અભિપ્રાય જાણું. આપણે શ્રી છત્રસાલજી, આપણા ફ્રેન્ડ હોય સમજો કે, તો આપણે આ બધું કરીએ, ગિફ્ટ લઈને જઈએ, સારા કપડાં પહેરીને જઈએ, બધું કરીએ, તો શ્રી છત્રસાલજીના માટે આપણે શું કરી શકાય?
વિચાર જ કહેવાનો છે. કઈ પણ તમને જે લાગે, આ કઈ બુકમાં છાપેલું નથી હો, તમારા મનથી કહેવાનું છે. બોલો શું કરશું શ્રી ચતુર્સાલજીના માટે? કઈ પણ કહો જે મનમાં હોય. આટલા હોશિયાર બાળકો છો, સર્ટિફિકેટ મળી ગયું છે, હવે તો બોલો. કઈ નહીં, આપણે બર્થડે માં જવાનું હોય તો આપણે શું કરીએ? એટલું જ કહેવાનું છે, વિશ કરીએ. જો આવ્યું ને, સરસ સરસ જવાબ છે, વિશ કરીએ. બરાબર. હવે એવી રીતે બોલતા જાઓ. શું કરીએ આપણે? કેક કાપીએ. ઓકે. પછી બોલો શું? હા, ગિફ્ટ લઈને જઈએ. ઓકે. પછી નવા કપડા પહેરીએ. ઓકે. શું કરીએ? વંદન પરબ. શું કરીએ આપણે બર્થડે માં જઈએ તો? શું કરીએ? હા, ગીત. સરસ, ગીત ગાઈએ. બરાબર. શામાં શું કરવાનું? છોકરાઓ બોલો. બર્થડે માં શું કરું છું તો કહી શકો કે નહીં? બર્થડે ની પૂર્વ તૈયારી, કે ભાઈ જેનો બર્થડે હોય એના માટે આપણે તૈયારી કરીએ. બરાબર છે. ઘરને આપણે સજાવીએ. બહેનોને કેવું છે? શુભેચ્છા મોકલીએ. બરાબર. અરે બોલો ને, શર્મા છો શું? ડાન્સ કરીએ. ઓકે. સરસ. તો આપણે જ્યારે શ્રી છત્રસાલજી મહારાજજીનો આપણે પ્રાગટ્ય ઉત્સવ મનાવીએ છીએ ત્યારે સૌથી પહેલી વસ્તુ, જેમ તમે ગિફ્ટ લઈને જાઓ, બરાબર, તમારા મિત્ર હોય એને ગિફ્ટ મળે, એ ખોલે, તેને કેટલું એક્સાઇટમેન્ટ હોય, કેટલું આશ્ચર્ય હોય અંદર કે શું લાવ્યા હશે. આપણા માટે બી તો લાવતા મને બી એવું જ હોય. શ્રી છત્રસાલજીના માટે આપણે શું લઈને જઈએ? હાર લઈને જઈએ કે ફૂલ, આરતીની થાળી. ઓકે. સરસ. લઈ આવજો કેક. દેવું કઈ કેવું છે? તો હું એ મુદ્દા ઉપર આવું છું. આ વાત મેં એટલા માટે કરી કારણ કે નાના બાળકોનો છે તો બર્થડે નો બહુ ઉત્સાહ હોય, ક્રેઝ હોય. ઇનફેક્ટ મોટા થયા પછી બી હોય, એવું કઈ નથી. મોટાનો વધારે એની રીતે હોય, પણ નાના બાળકોની અંદરનો જે ઉત્સાહ હોય એ તો અલગ જ હોય. મતલબ એવું કે ને કે 365 દિવસ ઇંતજાર જ કરતા હોય એક દિવસ ક્યારે આવે. શ્રી છત્રસાલજી મહારાજની પાસે જ્યારે આપણે એમને હેપી બર્થડે વિશ કરવાનું હોય ને, તો સૌથી મુખ્ય વાત હું તમને એમને જણાવું. છત્રસાલજી તો રાજા હતા, પણ રાજાના જેમ કોઈ અભિમાન એમના અંદર ન હતું. તમે ગમે ત્યારે કોઈ રાજાની સ્ટોરી વાંચી છે સ્કૂલમાં? કોઈ પણ રાજાને સાંભળી જશે, વાંચી જશે. રાજાઓમાં શું હોય? અહંકાર હોય કે હું રાજા છું. પરંતુ શ્રી છત્રસાલજી મહારાજ એ માત્ર રાજા નથી, એ ભક્ત પણ છે. એટલા માટે શ્રી છત્રસાલજીના અંદર કોઈ પ્રકારનો અહંકાર નથી. બીજું કે શ્રી છત્રસાલજી પ્રાણનાથજીના સેવાદાર અથવા તો સેવક આપણે કહી શકાય. સેવક તરીકે પૂરું જીવન એમણે આપી દીધું. માટે
જો છત્રસાલજી પાસે આપણે જવું હોય ને તો સૌથી બેસ્ટ હું તમને ગિફ્ટ કહું એમના માટે શું હોય છે. છત્રસાલજી એક સંકલ્પ લે છે. શું લે છે? સંકલ્પ લે છે. સંકલ્પ લેતી વખતે આપણે કેવું થવું પડે? દૃઢ થવું પડે ને, ફિક્સ. આપણે જે કહીએ એ સચોટ હોવું જોઈએ. તો છત્રસાલજી મહારાજ એક દૃઢ સંકલ્પ શું લે છે કે જે પણ શ્રી પ્રાણનાજીના ચરણોમાં આવશે, ક્યાં આવશે? શ્રી પ્રાણનાજીના ચરણોમાં જે પણ આવશે સુંદર સાત બનીને સમર્પિત થઈ જશે. હું છત્રસાલ શું કરું છું? એમના ચરણોનો દાસ બની જાઉં છું. આ રાજા કોઈ કહી શકે? કારણ કે કોઈ પણ રાજા હોય તેમના અંદર ખૂબ અભિમાન હોય, અહંકાર હોય, પણ છત્રસાલજી તો એક સેવક હતા પ્રાણનાજીના. એટલા માટે શ્રી છત્રસાલજી મહારાજની અંદર કોઈ પણ પ્રકારનું અભિમાન નથી. આપણે એમના માટે બેસ્ટ ગિફ્ટ અગર લઈ જઈ શકીએ તો શું છે કે આપણે પોતાનું જે અભિમાન ત્યાગીને અભિમાનને ત્યાગીને શ્રી પ્રાણનાજીના ચરણોમાં નમન કરીએ. એ જ એમના માટે સાચું અને મોટું ગિફ્ટ છે. કારણ કે છત્રસાલજી કહે છે કે જે પ્રાણનાજીના ચરણોમાં પ્રણામ કરશે, હું કોણ છું? હું છત્રસાલ શું બનીશ? એમનો દાસ બનીશ. એટલે કે પ્રાણનાજીના દાસ તો છે જ. છત્રસાલ મહારાજ પ્રાણનાજીના દાસ તો છે જ, પરંતુ શું કહી રહ્યા છે કે જે સુંદર સાત સમર્પિત થશે ને, હું એમનો દાસ બની જઈશ. તો છત્રસાલજીના પાસે તમારે જવું હોય, તમે કોઈને કહ્યું ને કે આપણે શું કરશું? ગીત ગાશું. તમે જ્યારે પરમ દિવસે અહીંયા આવો, કદાચ ન પણ આવો તો બી આવવું હોય, મતલબ નજદીકમાં રહેતા હોય તો અવશ્ય આવવું જોઈએ. ન પણ આવી શક્યા તો પછી પોતાના ઘરેથી આપણે જેમ બેને કીધું વૈશાલી બેને કે આપણે શું કરીએ? શુભેચ્છા પાઠવી દઈએ, મોકલી દઈએ. તેવી રીતના આપણે જ્યાં પણ હોઈશું ત્યાંથી આપણે શ્રી છત્રસાલજી મહારાજના માટે શુભેચ્છા મોકલવાની છે. ખ્યાલ એ શુભેચ્છા શું હોય? જેનાથી આપણને આશીર્વાદ મળે. આપણે ચોપાઈ તૈયાર કરી હતી ને છત્રસાલજી મહારાજની, યાદ છે? સદા મહામતી એકવાર જોડે બોલશું બધા જ. 1 2 3 સ્ટાર્ટ. સદા સિદ્ધ હોત સબ કાજ. તો આપણે સદા મહામતી જાણીને તમે ગમે ત્યારે સમજો કે ટ્રાવેલિંગમાં આપણે બહાર ગામ ગયા હોય તો આપણે રાજાને પગે લાગીને જ જઈએ. તે સમયમાં આપણે આ ચોપાઈ બોલીએ છીએ કે મહામતી શ્રી પ્રાણનાજી ક્યાં બેઠા છે? મારા જમણી બાજુ. દાહિને એટલે જમણી તરફ. સન્મુખ એટલે મારી સામે કોણ છે? અત્યારે મારી સામે બધા કોણ બેઠા છો તમે? સુંદર સાત. અને હું કોનું સ્મરણ કરું છું? નામ લે શ્રી છત્રસાલ કા. હું શ્રી છત્રસાલજી મહારાજને પણ યાદ કરું છું, જેથી કરીને મારા બધા કાર્ય સિદ્ધ થઈ જાય. તો આપણે ઘરે બેઠા બેઠા આપણે કોનું ચિંતન કરવાનું છે? પરમ દિવસે શ્રી છત્રસાલજી મહારાજજીને યાદ કરવા માટે આ સરસ મજાની ચોપાઈ છે. બધાને યાદ પણ છે? તો તમારે શું કરવાનું છે? ઘરે હોય, મંદિરે આવતા હોય તમે તો વધારે સારું. આવી અને અહીંયા જે છત્રસાલજી મહારાજની છબી પધરાવેલી છે, દેખાય છે ને અહીંયા બધાને? તો શ્રી છત્રસાલજી મહારાજનો પ્રાગટ્ય ઉત્સવ અહીંયા મનાવવામાં પણ આવશે સવારના પહોરમાં. તે સમય હાજર થઈ શકો તો બહુ સારી વાત છે. દિવસભરમાં આવો તો પણ સારી વાત છે. ન પણ આવ્યા તો ઘરે જરૂરથી જરૂર રાજી મહારાજને ચરણોમાં પુષ્પ એટલે કે ફ્લાવર્સ
અર્પણ કરીને છત્રસાલજી મહારાજજીનો આપણે વંદન કરવાનું છે. અને આ જિમ્મેદારી બાળકો અને મમ્મીઓની છે, દાદીની છે. આ અવશ્ય તમે હેબિટ નાખો. કારણ કે તમને ખ્યાલ હશે, અગર તમે કોઈ ફ્રેન્ડના ઘરે ના મોકલો ને બર્થડેમાં, તો તમારા બાળકના બર્થડેમાં કોઈ આવે ત્યારે આપણને બરાબર ખ્યાલ આવી જાય કે ભાઈ આપણે નહીં કરીએ તો સામું નહીં આવે. પણ આપણે છત્રસાલજી હોય કે સદગુરુ બ્રહ્મણાજીનો પ્રાગટ્ય હોય કે બાજુરાજીનો હોય, તે સમયે આપણે આટલો વિચાર નથી આવતો કે આપણે ન કરીએ તો એમનો આશીર્વાદ નહીં મળે. તો એ દિવસે જો આમ પણ તમે છત્રસાલજીને યાદ કરો ને, તો છત્રસાલજી મહારાજ ખૂબ ખૂબ તમને આશીર્વાદ આપશે જ. પણ એ દિવસે તો વિશેષ કરીને, કારણ કે એમનો જન્મદિવસ, પ્રાગટ્ય દિવસ હોય, ત્યારે શ્રી છત્રસાલજી મહારાજ શું કરે? ભરી ભરીને આપણને આશીર્વાદ આપે. એટલા માટે બહુ જરૂરી છે કે આપણે ઘરે બેસીને છત્રસાલજી મહારાજનું સ્મરણ કરીએ. અને થાય ત્યાં સુધી, બનતા સુધી જો મંદિરે આવીને કરો, આવા મોટા દિવસોમાં, વાર તહેવારોમાં અવશ્ય મંદિરે આવીને પગે લાગવું જ જોઈએ. તો આપણને ખૂબ ખૂબ રૂડા રૂડા આશીર્વાદ મળે. આશીર્વાદ જોઈએ છે કોઈને? આશીર્વાદ જોઈએ છે? તો આશીર્વાદ મેળવવા માટે જરૂરથી જરૂર આપણે પ્રયત્ન કરવો જોઈએ. હું તમને શ્રી છત્રસાલજીની થોડીક ભૂમિકા અહીંયા કહું છું. ભૂમિકા એ રીતે છે કે શ્રી છત્રસાલજી મહારાજ વિંધ્યાચલ પહાડ ના ઉપર એમનું પ્રાગટ્ય થયેલું હતું. વિંધ્યાચલ પહાડ એટલે આપણે હિમાલય ભણીએ છીએ, બરાબર? ભણવામાં આપણને હિમાલયનું નામ તો ધ્યાન છે. એવી જ રીતે ભારતના મધ્ય ભાગમાં હિન્દુસ્તાન છે અને ત્યાં વિંધ્યાચલ પહાડો છે. એમાંથી એક જગ્યા છે ને મોર પહાડી કહેવાય. એ મોર પહાડીના ઉપરમાં શ્રી છત્રસાલજી મહારાજનું પ્રાગટ્ય થયું હતું. અને એમના પિતાશ્રી ચંપતરાયજી, માતાશ્રી લાલ કુંવરીજી. પિતાશ્રી ના બોલો, ચંપતરાયજી. માતાશ્રી કોણ હતા? લાલ કુંવરીજી. તો આ બંનેના કોઠે શ્રી છત્રસાલજી મહારાજજી પ્રાગટ્ય એમનું પ્રગટ થયેલું હતું. અને આ વાત કરીએ છીએ વિક્રમ સંવત 1706. તે સમયમાં છત્રસાલજીનું પ્રાગટ્ય તો થયું, હજી તો છત્રસાલજી લગભગ તમારા બધાની ઉંમરના, સમજો કે દેવ છે, આયુષ છે, એ ઉંમરના જ્યારે હતા, તે જ સમયમાં એમના જે માતા પિતા હતા, એમનો અને મુગલોના વચ્ચે વૈમનસ્ય એટલે કે દુશ્મનાહટ આવી જાય છે. જેના કારણે મુગલોએ વિચાર કર્યો એમના માતા પિતાને મારી દેવા જોઈએ. અને એમના માતા પિતા જે હતા એ હિન્દુત્વની અંદર બહુ આગળ પડતા હતા. બટ એમણે વિચાર્યું કે મુસલમાનોના હાથોથી મરવા કરતા આપણે પોતાનો જ જીવ લઈ લઈએ. ત્યારે એ બંને પોતાનો જ જીવ લીધો, પરંતુ મુગલોના હાથમાં ન ગયા. છત્રસાલજીએ તો નાનપણમાં જોયું, ત્યારે એમના મનમાં શું વેર થયું? મુગલોના પ્રત્યે વેર થયું. અને શ્રી છત્રસાલજી ખૂબ જ મહેનત કરે છે કે મારે મુગલોનું સામ્રાજ્ય પૂરું કરી દેવું છે, વિનાશ કરી દેવો છે. અને એકવાર જ્યારે છત્રસાલજી ખૂબ નાના હતા ને, તે સમયમાં એમને એક સ્વપ્ન આવે છે. સ્વપ્નની અંદર એક સ્વરૂપ આવી અને દર્શન આપે છે. ઘણી વખત તમે પણ સ્વપ્ન જોતા હોય તો એવું લાગે સ્વપ્નની અંદર રાધાજી આવ્યા, સ્વપ્નમાં કૃષ્ણ આવ્યા. છત્રસાલજી મહારાજજીને શું લાગ્યું કે મને સ્વપ્ન આવ્યું અને એક બુદ્ધજી નું જે સ્વરૂપ છે, કોનું સ્વરૂપ? બુદ્ધજીનું સ્વરૂપ. એ આવી અને એમણે મને દર્શન દીધા અને મને એક સિક્કો આપ્યો. સિક્કો શું છે? નિશાની. તો છત્રસાલજીના પાસે આ સિક્કો નાનપણથી જ હતો.
અને જ્યારે શ્રી પ્રાણનાથજીના સાથે પહેલી વાર એમની મુલાકાત થાય છે ત્યારે શ્રી પ્રાણનાથજી છત્રસાલજી મહારાજને પોતાના પાસે બોલાવે છે, આવો મારી પાસે બેસો. શ્રી છત્રસાલજી કહે છે કે કોઈ મને પોતાના બંધનમાં લાવી નથી શકતું. મને પોતાના બંધનમાં કેવલ બુદ્ધજી લાવી શકે છે, કારણ કે બુદ્ધજી આવીને મને પહેલાથી જ દર્શન આપેલા છે. તો શ્રી પ્રાણનાથજીએ શું કર્યું? શ્રી પ્રાણનાથજીએ ઘણા બધા સિક્કા એને આપ્યા. કેવા સિક્કા આપ્યા? જેના ઉપર કોની છાપ હતી? બુદ્ધજીની. છત્રસાલજી પાસે કેટલા સિક્કા છે? ફક્ત એક છે. શ્રી પ્રાણનાથજી કેટલા આપ્યા? બહુ બધા સિક્કા આપ્યા. અને છત્રસાલજી મહારાજ અચંબિત રહી ગયા કે અચ્છા, આ તો એ જ બુદ્ધજી છે જે મારા શેમાં આવેલા? સપનામાં આવ્યા હતા. ત્યારથી છત્રસાલજી શ્રી પ્રાણનાથજીના પ્રત્યે સમર્પિત થઈ જાય છે અને એમની ખૂબ ભક્તિ કરવા લાગે છે. તમે બધાએ અલગ અલગ ભક્તોના નામ સાંભળ્યા હશે, ક્યારે નહીં તો ક્યારે. મીરાબાઈનું નામ સાંભળ્યું છે? એવી રીતે તુલસીદાસજીનું સાંભળેલું છે? મને એકાદ બે નામ તો, ભક્તોના નામ તો. ફળ શું થાય? શ્રી રાજજી મહારાજ ને આપણે પ્રાપ્ત કરી લઈએ. કારણ કે નાનપણથી તમે જે કાર્યમાં આગળ વધશો એ કાર્યની અંદર તમે નિપુણ બની જશો. નારદજીનું ઉદાહરણ લઈએ તો નારદજી
જે સમયે ફક્ત 5 વર્ષના હતા તેમણે સંતોનું સાનિધ્ય પ્રાપ્ત કરેલું અને જેના કારણે એમને શું લાગ્યું કે હવે મારે સંસારમાં નથી જવું. તેમના માતોશ્રી હતા. માતોશ્રીએ નારદજીને સમજાવ્યા કે તમે આવી રીતે ભક્તિમાં આગળ નહીં વધો, કારણ કે તમે મારા એકમાત્ર પુત્ર છો, તો હું તમારા સહારે છું. જે પણ હતું એને માને સમજાવીને પરમાત્માની ભક્તિ સરસ રીતે કરી. હજી પણ ઘણા બધા ઉદાહરણો છે. શંકરાચાર્યજી, આદ્ય શંકરાચાર્યજી કહેવાય છે, એમને પણ એકવાર એવું થયું હતું કે એમના મમ્મીએ કહ્યું કે બેટા તમારો એકમાત્ર સહારો છે. ત્યારે શંકરાચાર્યજીનો આ પ્રસંગ સાંભળીએ એ પાણીમાં ગયા. પાણીમાં મગરમચ્છ હતો. તો મગરમચ્છે મોઢું ખોલી અને એમનો પગ પકડી લીધેલો હતો. ત્યારે શંકરાચાર્યજીના માએ જોયું અને બિચારી રોકકળ કરવા લાગી કે મારા પુત્રને કોઈ બચાવો, એનો પગ મગરે પકડી લીધો છે. શંકરાચાર્યજીએ માને કહ્યું કે માં, તું મને સંન્યાસ લેવા દઈશ? તો આ મગર મારો પગ તરત છોડી દેશે. હવે બિચારી શું થાય? તેમણે કહ્યું કે હા, મારી રજામંદી છે, તું ભક્તિ કર, તું આગળ વધ. જો ભક્તિ કરવી અને સંન્યાસ એમાં બહુ અંતર છે. ભક્તિ તમે ઘરે બેસીને આરામથી કરો અને સંન્યાસ માર્ગની અંદર કેવું છે કે બધું પરિત્યાગ કરીને શંકરાચાર્યજી હિમાલય જતા રહેલા હતા. આપણે તો એવું કશું જ નથી. આપણે તો અહીંયા રહીને સરસ મજાના પરિવારના વચ્ચે આપણે તો કેવલ ભક્તિનો આનંદ લેવાનો છે. ગઈકાલે પરમ પૂજ્ય મહારાજે, લક્ષ્મણજ્યોતિ મહારાજજીએ એટલી સરસ વાત કરી, ખરેખર દિલને સ્પર્શ થઈ જાય. જે લોકો હાજર હતા અમને ખ્યાલ જ હશે. પરમ પૂજ્ય મહારાજજીએ કહ્યું કે 500 વિદ્યાર્થી પણ જો મને મળે, એમને ભણાવવાની, રાખવાની, બધી રીતના સુવિધા આપવાની જિમ્મેદારી લેવા માટે હું તૈયાર છું. પણ ધર્મનું કાર્ય જો થતું હોય, જો ત્યાં આવીને ભક્તિ પણ કરતા હોય અને જો આવી અને પ્રશિક્ષણ પણ લેતા હોય, મતલબ કે સ્કૂલ કોલેજનો ભૌતિક અભ્યાસ જો કરતા હોય ને, તો પણ હું એમને અહીંયા રાખવા માટે તૈયાર છું. ખરેખર બહુ જ મોટા ઊંચા વિચારની વાત એમણે કરી. કારણ કે આવી રીતના કોઈ પણ સંત હજી આગળ આવતા નથી. ઘણા બધા પાસે ઘણું બધું હોય છે, પરંતુ આપણા અહોભાગ્ય છે કે આપણા ગુરુજી એટલે યુવા સંતની સાથે ખૂબ ઉદાર મન, ખૂબ ઉદાર ભાવ રાખીને આપણા બધાની આટલી ચિંતા કરી રહ્યા છે, ધર્મની આટલી બધી સારવાર કરી રહ્યા છે. તો સુદર્શનજી, મારું કહેવાનું એક લક્ષ્ય છે કે ભક્તિ જે છે ને, એ ભક્તિ તો તમે ગમે ત્યાંથી કરી શકો છો. ઘરે બેસીને કરો, ઓફિસેથી કરો, ગૃહસ્થ આશ્રમમાંથી કરો, ગમે ત્યાંથી કરો, પણ ભક્તિમાંથી શું મળે છે? ભક્તિમાંથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. શ્રી રાજ્યના ચરણ કમલની પ્રાપ્તિ થાય છે. તમે અગર મહલમાં પણ રહેતા હશો, પણ જો તમે ભક્તિ નહીં કરો તો મહલ સાથે આવશે? ગમે એવી ગાડીમાં ફરો, ગમે એવી પોસ્ટ ઉપર બેસો, પરંતુ એ વસ્તુ કોઈ સાથે આવતી નથી સિવાય ભક્તિ નહીં. એટલા માટે હંમેશા આપણે ઉદાહરણ કોનું લેવું જોઈએ? આજે નારદ, ધ્રુવ, પ્રહલાદજીને આપણે સમજ્યા ને, એ તો દુનિયા જાણે છે, પણ આપણે કોને જાણીએ છીએ? શ્રી સદગુરુજીને. સદગુરુજી કેટલા વર્ષથી પ્રારંભ કર્યું હતું જ્ઞાન લેવાનું? 5 વર્ષના હતા ને ત્યારથી જ એમને વિચાર આવ્યો, મેં કહું કહાંથી આયા, કહા વાર, કહા પાર, કહા મેરો ભરતાર. શ્રી પ્રાણનાથજી 12 જ વર્ષના હતા તે સમય શ્રી દેવચંદ્રજી મહારાજના પાસે આવી ગયા હતા અને પ્રશિક્ષણ લેવાનો, જ્ઞાન લેવાનો અભ્યાસ પ્રારંભ કરી દીધો. આજે આપણે છત્રસાલ મહારાજની વાત કરી રહ્યા છીએ. તો શ્રી છત્રસાલજી મહારાજજી પણ નાનપણથી જ ભક્તિ ભાવમાં, શાસ્ત્રોનું અધ્યયન કરવામાં ખૂબ જ નિપુણ થઈ ચૂક્યા હતા. માટે જે પણ ભક્તિ કરે છે ને, એનું જીવનમાં ક્યારેય પણ ગલત થતું નથી.
તો આપણે શીખ શું લેવી જોઈએ? બાહ્ય ભક્તો તમે જુઓ કે પછી તમે આપણા સંપ્રદાયના સદગુરુ પ્રણજી છત્રસાલજી મહારાજના જીવનને તમે જુઓ તો આપણે શું કરવાની આવશ્યકતા છે? ભક્તિ કરવાની આવશ્યકતા છે. શું કરવાની? ભક્તિ કરવાની. યાદ રહેશે. આપણે અગર આપણી પાસે હજી ટાઈમ છે તો બુક લઈએ. આપણે વધારે નહીં, 5 મિનિટ માટે લખીને આપણે આ સેશન અહીંયા વિરામ આપશું. ઉપર લખજો શ્રી છત્રસાલજી મહારાજના વિષયમાં. પહેલો પ્રશ્ન છે શ્રી છત્રસાલજી મહારાજજીનું પ્રાગટ્ય ક્યાં અને ક્યારે થયું હતું? બોલો, આન્સર આપો. શ્રી છત્રસાલજીનું પ્રાગટ્ય વિક્રમ સંવત 1706 વિંધ્યાચલ પહાડ 1706 વિંધ્યાચલ પહાડના કોણ પહાડી ઉપર થયું? પ્રશ્ન બીજો, એમના માતા પિતાનું નામ શું હતું? ચંપતરાયને લાલ ગોરીજી. પ્રશ્ન, એમના માતા પિતાનું નામ શું હતું? જવાબ છે પિતાનું નામ ચંપતરાય, માતાનું નામ લાલ કુંવરીજી. બીજો પ્રશ્ન છે શ્રી છત્રસાલજી મહારાજને સ્મરણ કરવા માટે કઈ ચોપાઈ બોલવી જોઈએ? ચલો આપણે લખીએ છો ભાઈ. સદા મહામતી દાહીને કમા કરજો. સન્મુખ સુંદર સાથ એક બોલીઓ, સન્મુખ સુંદર સાથ બોલીઓ. બીજી લાઈનમાં આવશે નામ વેદ શ્રી છત્રસાલિકા. સિદ્ધ સતવાજ સિદ્ધ સતવાજ
શાકુંતલ સખી. કયા? શાકુંતલ સખી. પન્નાજીમાં શ્રી ક્ષેત્રસાલજીએ શેની સ્થાપના કરી? જવાબ લખજો. પન્નાજીમાં એમણે શ્રી 5 પદ્માવતી તુલસી ધામ, શ્રી 5 પદ્માવતી તુલસી ધામ, ધામમાં કરીને લખજો. ધામમાં ઉન્નતજી અને બંગલાજીની સ્થાપના કરી. પરમ શ્રી પન્નાજીમાં ઉમરજી અને બંગલાજીની સ્થાપના કરી. બધાએ જેમ કર્યું છે એમ જપ છે.